જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને અમલમાં લઈને વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી, જે યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશનના લીધા હતા અને ફ્રીશીપ કાર્ડ પણ લીધા હતા। હાલ અડધું વર્ષ જતું રહ્યું છે, ત્યારબાદ ગુજરાતની ભાજપ સરકારે પરિપત્ર બહાર પાડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી દીધી છે, જેના કારણે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના જીવન પર ગંભીર અસર પડી છે। તેને અનુલક્ષીને આજે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં કલેક્ટરને આવેદન આપી આ યોજનાના ફરીથી અમલમાં લાવવા માટે, જેથી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે। ત્યારે આવેદનમાં પ્રમુખ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ અનુસૂચિત જાતિના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી 2010માં, ત્યારે આ દેશના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનું યોજના બનાવવામાં આવી હતી, જેના ભાગરૂપે આ દેશના આદિવાસી વિદ્યાર્થીઓ જે ટેકનિકલ કોર્સમાં પ્રવેશ લે અને જેમાં ઉત્તીર્ણ થાય તો એમની કારકિર્દી બનાવવામાં જે ગરીબ વિદ્યાર્થીઓ જે ફી નથી ભરી શકતા એવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મળ્યો છે। પરંતુ આ ગુજરાતમાં જે ભાજપની સરકાર છે એમને 28 ઓક્ટોબર 2024 એટલે કે ચાલુ વર્ષમાં એક પરિપત્ર બહાર પાડીને આ જે યોજના જે આદિવાસી વિદ્યાર્થીઓ મેટ્રિક પાસ થાય અને ટેકનિકલ કોર્સમાં પ્રવેશ મેળવે એને લાભ મળતી યોજના આ ભાજપની સરકારે બંધ કરાવી છે। ત્યારે આવા તગલખી નિર્ણયને સખત શબ્દોમાં વખોડીએ છીએ। વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારને અમારું આવેદનપત્ર પહોંચાડો અને જે આદિવાસી વિદ્યાર્થીઓના લાભ માટે કોંગ્રેસ સરકારે જે યોજના બનાવી હતી એ યોજનાનો ફરી અમલ થાય એ માટે અમે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ચાલુ વર્ષમાં એટલે કે 2024માં ટેકનિકલ કોર્સમાં 3,700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે। તો વિચાર કરો કે આ જે 350 વિદ્યાર્થીઓ છે એ જો આ ટેકનિકલ કોર્સમાં ઉત્તીર્ણ થાય તો એના માટે જે સ્કોલરશીપ જે કોંગ્રેસે બનાવી હતી એ આ ભાજપે બંધ કરી છે। ત્યારે બહુ તકલખી નિર્ણય છે અને એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે।